નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. અમદાવાદમાં એર ઇન્ડિયાના બોઈંગ 7878 ડ્રીમલાઇનર વિમાનના ક્રેશથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. વિશ્વના તમામ ઉડ્ડયન નિષ્ણાંતો હવે આ ક્રેશ પાછળનું સાચું કારણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમદાવાદમાં તાજેતરમાં થયેલા વિમાન અકસ્માતમાં 241 પ્રવાસીઓ અને ચાલક દળના સભ્યો સહિત ક્રૂ મેમ્બરના જીવ ગયા હતા. આ સિવાય પ્લેન બીજે હોસ્પિટલના હોસ્ટેલ પર પડવાથી અનેક ડોક્ટર્સ અને વિદ્યાર્થીઓના એમ કુલ 270થી પણ વધારે લોકોના જીવ ગયા છે. આ દુર્ઘટના બાદ ભારતના ઉડ્ડયન સુરક્ષા નિયમનકાર ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને એર ઇન્ડિયાના બોઈંગ 787 કાફલા પર વધારાની અને સઘન સુરક્ષા તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ દરમિયાન ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયાએ 18 જૂને જાહેરાત કરી હતી કે તે આગામી થોડા અઠવાડિયા માટે તેની આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા વિમાનોના સંચાલનમાં 15% ઘટાડો કરશે. આ ઘટાડો તાત્કાલિક અસરથી શરૂ થયો છે અને જુલાઈ મહિનામાં લાગુ થઈ જશે. નોંધનીય છે કે અમદાવાદ વિમાન દુર્ઘટના અને બોઈંગ 787 ડ્રીમલાઇનરમાં સુરક્ષા તપાસને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાપ વાઇડ બોડી વિમાન પર લાગુ પડશે અને તત્કાલ પ્રભાવથી એટલે કે 20 જૂન 2025થી શરૂ કરવામાં આવ્યું. આ કાપ વાઇડ બોડી વિમાન પર લાગુ પડશે અને તત્કાલ પ્રભાવથી એટલે કે 20 જૂન 2025થી શરૂ કરવામાં આવશે. જો કે પશ્ચિમી દેશોના રૂટ પર તાજેતરમાં એરસ્પેસ બંધ થવાને કારણે ફ્લાઇટનો સમય વધ્યો છે, જેના કારણે વિમાનોની ઉપલબ્ધતા પર અસર પડી છે. આ ઉપરાંત 12મી જૂને અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના અકસ્માત બાદ બોઈંગ 787 વિમાનોની સુરક્ષા તપાસ કરવામાં આવી રહી છે, જેના કારણે આ વિમાનોની ઉડાન ક્ષમતા મર્યાદિત થઈ ગઈ છે. આ સિવાય ઇઝરાયલ ઈરાન તણાવને કારણે મધ્ય પૂર્વના કેટલાક દેશો જેમ કે ઈરાન, ઇરાક, જોર્ડન દ્વારા એરસ્પેસ બંધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાન દ્વારા પણ તેના એરસ્પેસને બંધ કરાયું છે. આના કારણે એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને લાંબા અને ચકરાવાળા રૂટ લેવા પડે છે, જેમ કે ઇજિપ્ત થઈને જવું, જેનાથી ફ્લાઇટનો સમય 45થી 60 મિનિટ જેટલો વધી જાય છે અને ઈંધણનો ખર્ચ પણ વધે છે. આનાથી વિમાનનો ટર્ન અરાઉન્ડ સમય વધે છે અને ફ્લાઇટના સમયપત્રક પર દબાણ આવે છે. આ નિર્ણયથી મુસાફરો પર શું અસર થશે? તો ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ થવા અને આ કાપને કારણે આગામી થોડા અઠવાડિયામાં એર ઇન્ડિયાની ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરાઈ છે. છેલ્લા 6 દિવસમાં 83 ફ્લાઇટ્સ રદ કરાઈ છે. અસરગ્રસ્ત મુસાફરોને રિફંડ અથવા મફત રિશેડ્યુલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. એરલાઇને મુસાફરોને મુસાફરી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પર તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની અપીલ કરી છે. એર ઇન્ડિયાએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર લખ્યું છે કે તેના 33 બોઈંગ 7878 વિમાનોમાંથી 26 વિમાનોનું નિરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે. બાકીના વિમાનોનું નિરીક્ષણ પણ આગામી દિવસોમાં પૂર્ણ કરાશે. ત્યારબાદ DGCA કંપનીના બોઈંગ 777 વિમાનની સલામતી પણ તપાસશે. એર ઇન્ડિયાએ કહ્યું છે કે યુરોપ અને પૂર્વ એશિયાના કેટલાક ભાગોમાં રાત્રિ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ છે. વધુમાં અમારા પાયલટ્સ અને એન્જિનિયરિંગ સ્ટાફ દ્વારા લેવામાં આવેલી વધારાની સાવધાનીના કારણે અમારી કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ખોરવાઈ ગઈ છે અને છેલ્લા 6 દિવસમાં કુલ 83 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. એ પણ નોંધનીય છે કે DGCA દ્વારા અત્યાર સુધી જે પણ એર ઇન્ડિયાના વિમાનોની સલામતીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે તે તમામ વિમાનો સલામતી નિયમોનું પાલન કરતા હોવાનું જાણવા મળ્યું છે. એર ઇન્ડિયા મુસાફરોને તેમની વેબસાઇટ, સોશિયલ મીડિયા, ખાસ કરીને એક્સ ટ્વિટર હેન્ડલ પર ફ્લાઇટની સ્થિતિ વિશે નિયમિત અપડેટ્સ પ્રદાન કરી રહી છે. મુસાફરોને એરપોર્ટ પર જતા પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવા માટે પણ વિનંતી કરી છે. ટૂંકમાં સલામતીની ચિંતાઓ, ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓ અને આંતરિક ઓપરેશનલ પડકારોને કારણે ફ્લાઇટ ઓપરેશન્સ પર દબાણ આપ્યું છે. કંપની આ પડકારોને પહોંચી વળવાને લાંબા ગાળે તેની સેવાઓ સુધારવા માટે પ્રયાસ કરી રહી છે. એર ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું છે કે અમે મુસાફરો પાસે સહયોગની અપીલ કરીએ છીએ અને વિશ્વાસ અપાવીએ છીએ કે આ નિર્ણય મુસાફરો અને કર્મચારીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા લીધો છે. અમે ટૂંક સમયમાં સ્થિરતા લાવીશું. નવી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શેડ્યુલને ટૂંક સમયમાં એર ઇન્ડિયાની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પર અપડેટ કરવામાં આવશે. દર્શક મિત્રો, આશા છે કે આપને આ અપડેટ્સ સારી લાગી હશે. આવી જ નવી અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.